આવી છે બાલ કાપવાની, શું છે સમગ્ર હકીકત ને ક્યારે આ ઘટના બનવા પામી હતી? થરા તાલુકાના ઊણ ગામના 3-4 છોકરાઓ સાતરપુર તાલુકાના લોધરા ગામે ગઈ તારીખ 30/9/2025ના રોજ ગરબે રમવા એમના સંબંધીના ત્યાં ગયેલા અને ગરબા રમતા દરમિયાન કોઈ બોલાચાલી થયેલી અને જેમાં ગેરસમજ પેદા થતો બે છોકરાઓના જે માથાના વાળ કાપવામાં આવેલા અને એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી. જે ભોગ બનનાર છે એમનું પોલીસે નિવેદન લીધેલ છે અને એમણે જણાવેલ છે કે આ બાબતે અમારે કોઈ પોલીસ કાર્ય કરેલ નથી, કારણ કે એ ગામના જે છે એ એમના સંબંધી છે અને એમને સમાધાન થયેલ છે. તેમ છતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ અને જે ઇસમો હતા એમના વિરુદ્ધ એમને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ જો આવી ઘટના બનશે તો એમના વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. 3 ઇસમો જે છે સંડોવાયેલા હતા એમને પકડેલ છે.